રાધનપુરનો મશાલી રોડ અને એ મશાલી રોડ અત્યારે વરસાદી પાણીમાં ટોટલી ગરકાવ થઈ ગયો છે। મશાલી રોડ પર ઢીચણ સુધી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। 6 થી વધુ ગામ 15 થી વધુ સોસાયટીને જોડતો એ માર્ગ પાણીમાં કોઈ ગરકાવ થઈ ગયો છે। વાહન વ્યવહારને અસર થઈ છે, રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોમાં તંત્ર અને રાજનેતાઓ સામે આક્રોશ ભારોભાર જોવા મળી રહ્યો છે। તંત્રના અધિકારીઓ કે નેતાઓ ખબર પૂછવા પણ નથી આવ્યા તેવું તેના સ્થાનિકો કહી રહ્યા છે। પાણી 1 થી 2 ફૂટ સુધી ભરાયેલા છે અને પાણીનો કોઈ નિકાલ નથી। આ ગાયત્રી મંદિરથી કરીને છેક આશાપુરા મંદિર રોડ સુધી 2 ફૂટ પાણી ભરાયેલા છે। આ વિસ્તારમાં ધારાસભ્ય રહે છે, આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી? ના, આવે જ છે, આમ તો ધારાસભ્ય આવે છે, એવું કંઈ નથી। પણ પરિસ્થિતિ જોતા બધે ફરવાનું હોય એટલે અમને આમ તકલીફ બહુ પડે છે। પાણી ભરાયેલા છે એટલે ધંધા રોજગાર ખોરવાઈ ગયેલા છે। પાટણ જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વરસવાની સાથે જ રાધનપુર તાલુકાની અંદર રાત્રિ દરમિયાનથી અત્યાર સુધી 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને વરસાદ ખાબકવાના કારણે રાધનપુર મસાલી રોડ ઉપરના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે વરસાદી પાણી ભરાણા છે ને અહીંયા ઘૂંટણ સમાર પાણી ભરાણા છે। સમગ્ર રાધનપુર તાલુકાની અંદર 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને છેલ્લા 72 કલાકની અંદર 12 ઇંચથી વધુ વરસાદ ખાબકવાના કારણે રાધનપુર શહેરનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બની ગયું છે। રાધનપુર મસાલી રોડ ઉપરના જે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે ત્યાં આગળ ઘૂંટણ સમા પાણી ભરાણા છે અને અહીંયા જ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નિવાસ સ્થાન આવેલું છે અને અહીંથી જ લોકો જે પસાર થઈ રહ્યા છે તેઓને કેવી હાલાકી પડી રહી છે તેઓને સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું કે દાદા કયો રોડ છે અને કેવી સ્થિતિ છે? આ મસાલી રોડ છે રાધનપુર અને અહીંયા અતિ ભારે વરસાદ પડ્યો છે, પણ સામાન્ય પરિસ્થિતિમાં પણ અતિશય પાણી અહીં ભરાઈ જાય છે। બરોબર, હું એક શિક્ષક છું। સ્કૂલે જવામાં બાળકોને કોઈ પણ લોકોને એટલી બધી તકલીફ પડી રહી છે એની કોઈ તમને સ્થિતિ કહી શકતો નથી। કેટલા પાણી ભરાણા છે અત્યારે? ઓહો, ઘૂંટણ આદિ ભરાઈ ગયા છે। સોસાયટીમાં લોકોના ઘર સુધી ભરાઈ ગયા છે, ઘરમાં આવવાની તૈયારી છે। ચોક્કસથી કહી શકાય કે જે નિવાસ સ્થાન છે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું એ જ વિસ્તાર છે અને અહીંયા એમની સોસાયટી પણ આવેલી છે। તેમ છતાં જે રાધનપુરના ધારાસભ્ય છે હજુ સુધી આ વિસ્તારની મુલાકાતે નથી આવ્યા અને છેલ્લા 3 દિવસથી જે રીતે રાધનપુર શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે જે લોકોનું જે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। આ જે માર્ગ છે, માર્ગ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાણા છે। જો હજુ અવિરત વરસાદ આવે તો લોકોના ઘરો સુધી પાણી પહોંચી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ। તો આ તરફ પાટણના રાધનપુરમાં અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। રાધનપુરની મેઇન બજારમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। હવે દિવાલની આડશ કરી હોવા છતાં દુકાનોમાં પાણી ફરી વળ્યા છે। વેપારીઓનો માલ સામાન પલળી જતા મોટું નુકસાન થયું છે। પાણી ભરાઈ જતા વેપારીઓને દુકાન બંધ રાખવાની ફરજ પડી છે। મેઇન બજાર વિસ્તાર, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન, રેફરલ હોસ્પિટલનો માર્ગ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી આગાહીને જ પગલે રાધનપુર વિસ્તારમાં અવિરત વરસાદ મોડી રાત્રિથી વરસી રહ્યો છે અને તેને લઈને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ રાધનપુરનું મુખ્ય બજાર છે અને મુખ્ય બજારના જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીંયા ઘૂંટણ સમા પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાવાના કારણે લોકોનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે કે રાધનપુરથી બસ સ્ટેશન સુધી જવાનો જે માર્ગ છે આ માર્ગ ઉપર હજારો દુકાનો આવેલી છે અને આ દુકાનોના પાણી વરસાદી પાણી અત્યારે દુકાનોની અંદર ઘૂસી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગત રાત્રિથી જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને 6 ઇંચથી વધુ વરસાદ વરસવાના કારણે દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। બીજી બાજુના જે દ્રશ્યો દેખાય છે કે જે રીતે દુકાનો છે તે દુકાનોની અંદર પણ પાણી ભરાઈ રહ્યા છે અને જેને લઈને વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ રાખવાની નોબત આવી છે। આપણી સાથે કેટલાક વેપારીઓ છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે દાદા કેવો વરસાદ પડ્યો છે? છેલ્લા 24 કલાકમાં રાધનપુર શહેરમાં 8 થી 9 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે। જ્યારે ચોમાસું આવે ત્યારે આ રાધનપુર શહેરની આ જ પરિસ્થિતિ હોય છે। સમગ્ર રસ્તાઓ જળમગ્ન થઈ જાય છે, લોકો ખૂબ હાલાકી ભોગવે છે। પાણીને જવાનો જાણે ક્યાંય રસ્તો જ નથી। બહારથી પાણી આવે છે ખરું, પણ પાણી ક્યાંય બહાર જતું નથી એવું જનતાને લાગે છે। ત્યારે લોકોની જે પીડા છે એને સમજવી જોઈએ
એનો ઉકેલ લાવવાનો, એનો રસ્તો કાઢવાનો એક સંનિષ્ઠ. હા સાહેબ, પાણી તો દુકાનમાં ચાલુ જ છે. એવું જવાના દુકાનમાં પાણી ખૂબ ભરાયેલું છે. બરોબર, કોઈ કઈ પાલિકા કોઈ કશું કોઈ દેવા આવતું નથી કોઈ. બરોબર, દુકાનોની જે સ્થિતિ છે, દુકાનોની સ્થિતિની અંદર પણ ખરાબ હાલત બની ગઈ છે, કારણ કે દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. પાળીઓ બનાવી છે, તેમ છતાં જે વરસાદી પાણી છે તે અત્યારે દુકાનોમાં ઘૂસી ગયા છે, જેને લઈને લોકોનું જે માલ સામાન છે તે પણ પલળી ગયો છે. રોડ પાલિકા તંત્ર છે હજુ સુધી આ વિસ્તારની મુલાકાતે નથી પહોંચ્યું, અને જેને લઈને જે લોકો છે, સ્થાનિક વેપારીઓ છે, રાહદારીઓ છે, તેઓની અંદર બારોબાર તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે અને સત્વરે આ જે પાણી ભરાય છે તેનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.